ઓકે વિદ્યાર્થી મિત્રો, પી વિભાગના તત્વો ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા એસ વિભાગના તત્વો એ આવર્ત કોષ્ટકની સૌથી આગળ હોય છે અને વિદ્યાર્થી મિત્રો પી વિભાગના તત્વો આવર્ત કોષ્ટકની સૌથી પાછળ હોય છે. એટલે કે એસ વિભાગ અને વિદ્યાર્થી મિત્રો પી વિભાગ એ બંને આખા આવર્ત કોષ્ટકનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે આ સમૂહને પ્રતિનિધિ સમૂહ કહેવાય છે. ઓકે, અથવા તો વિદ્યાર્થી મિત્રો મુખ્ય સમૂહ કહેવામાં આવે છે. કોઈને કઈ પ્રોબ્લેમ? નાઈસ સર, મજા આવી ગઈ. આગળના સમૂહ અને પાછળનો સમૂહ વિદ્યાર્થી મિત્રો પ્રતિનિધિ કરે છે, એટલે પ્રતિનિધિ સમૂહ અથવા તો મુખ્ય સમૂહ કહેવામાં આવે છે. આશા છે કે દરેકને ખબર પડી ગઈ હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત કરીએ પહેલો આવર્તમાં જોઈ શકો છો કે 1s કક્ષક છે જે અપવાદ છે હિલિયમમાં, પણ બીજા આવર્તમાં અહીંયા 2s છે જ્યારે અહીંયા 2p હોય છે. ત્રીજા આવર્તમાં અહીંયા 3s છે જ્યારે અહીંયા 3p હોય છે. ચોથા આવર્તમાં વિદ્યાર્થી મિત્રો 4s હોય છે, તો અહીંયા 3d માં સંપૂર્ણ ઇલેક્ટ્રોન ભરાય પછી અહીંયા 4p હોય છે. એવી જ રીતે 5s માં અહીંયા 5p હોય છે પરંતુ 4d ભરાય છે. તમે એક વાત ખાસ ધ્યાન લીધું છે, બીજો આવર્ત અને ત્રીજા આવર્ત પછી ડાયરેક્ટ પી કક્ષક આવે છે, જ્યારે ચોથા આવર્ત ને પાંચમા આવર્તમાં અહીંયા એસ કક્ષક પછી ડી કક્ષક આવે છે અને પછી પી કક્ષક આવે છે. ઓકે, એવી જ રીતે છઠ્ઠા અને સાતમા આવર્તમાં પેલા એફ કક્ષક આવે છે, એ સંપૂર્ણ ભરાઈ જાય પછી ડી કક્ષક અને પછી વિદ્યાર્થી મિત્રો પી કક્ષક ભરાય છે. આવર્ત પ્રમાણે આપણે 2 નંબર આપવા, બીજા આવર્તમાં તો 2p, ત્રીજા આવર્તમાં તો 3p, ચોથા આવર્તમાં 4p, પાંચમા આવર્તમાં 5p, છઠ્ઠા આવર્તમાં 6p અને સાતમા આવર્ત હોય તો વિદ્યાર્થી મિત્રો 7p કહેવામાં આવે છે. પરંતુ 7p પહેલા યાદ રાખવાનું કે 5f ભરાય, 6f ભરાય અને 7p પછી લાસ્ટમાં ભરાય છે. ઓકે, અને ખાસ યાદ એ રાખવાનું કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે એફ કક્ષક છે એ નીચે હોય, પરંતુ અહીંયા તમને ખબર પડે કે ભાઈ સૌ પ્રથમ અહીંયા જોઈ શકો છો 14 ઇલેક્ટ્રોન ભરાશે. અહીંયા કેટલા ખાના છે તો ગણી જો 10 ઇલેક્ટ્રોન ભરાશે. અહીંયા પી કક્ષક 1 2 3 4 5 ને 6 ઇલેક્ટ્રોન ભરાય છે. ઓકે, આમાં મને નથી લાગતું કે કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય. ઓકે સર, અમને કાંઈ પ્રોબ્લેમ નથી. વિદ્યાર્થી મિત્રો પી કક્ષક આશા છે કે દરેકને ખબર હશે. સર અમને નથી ખબર, થોડુંક સમજાવી દો. તો વિદ્યાર્થી મિત્રો પી કક્ષક હોય છે એનો કંઈક આ પ્રમાણે હોય છે, જરાક ધ્યાનથી તમને ખબર જ હશે કે જે પી કક્ષક હોય એમાં કેટલા ખાના હોય. તો વિદ્યાર્થી મિત્રો આ પી કક્ષક છે એમાં 3 ખાના હોય. પહેલા 1 2 3 ઇલેક્ટ્રોન ભરાય, પછી 4 5 ને 6 ઇલેક્ટ્રોન ભરાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલો ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન, ચોથો, પાંચમો અને છઠ્ઠો, આવી રીતે 6 ઇલેક્ટ્રોન ભરાય છે. ઓકે, એટલે આ બધી ખાનામાં પહેલામાં પહેલું હોય છે, બીજામાં આમાં મને નથી લાગતું કે કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ એ રાખવાનું છે. શું સર યાદ રાખવાનું છે? તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીએ તો અહીંયા આ કયા સમૂહ છે જે વિદ્યાર્થી મિત્રો પી વિભાગમાં આવે છે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને યાદ જ છે 13 થી લઈને 18 સુધીના સમૂહ છે જે વિદ્યાર્થી મિત્રો પી વિભાગના સમૂહ છે. કયા? પી વિભાગના સમૂહ છે. ઓકે સર, યાદ કેવી રીતે રાખવા? 13મો સમૂહ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, બેંગન આલુ ગાજર ઇન થેલા. બેંગન આલુ ગાજર ઇન થેલા. ઓકે સર, 14મો સમૂહ કહે સીતાજી સુનો પ્રભુ. શું કે છે? કહે સીતાજી સુનો પ્રભુ. ઓકે વિદ્યાર્થી મિત્રો, 15મો સમૂહ નેપાલ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા સબ ભિખારી. યાદ રાખજો, ભિખારી નહીં બોલતો, ભિખારી. નેપાલ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા સબ ભિખારી. ઓકે, યાદ રહી ગયું. ઓકે, 16મો સમૂહ ઓલ્ડ સ્ટાઇલ સે ટેપો. શું છે? ઓલ્ડ સ્ટાઇલ સે ટેપો. ઓકે, યાદ રહેશે. 17મો તો એમનાન પણ યાદ આવી જાય, પરંતુ છોટકી છોકરાને યાદ રાખવાનો બહુ શોખ હોય છે. રેડી? फिर कल बाहर आई आंटी. ओके, मोहल्ले में શું થાય? फिर कल बाहर आई आंटी. ओके વિદ્યાર્થી મિત્રો, એ સિવાય વિદ્યાર્થી મિત્રો તમે એમનાન પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, 80. ઓકે વિદ્યાર્થી મિત્રો, મને નથી લાગતું કે આમાં કાંઈ પ્રોબ્લેમ હોય. ઓકે, આ તો વિદ્યાર્થી મિત્રો એમના આવડી જવો પડે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન ને રેડોન. આવડશે? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. બોલો, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. ખાસ યાદ એ રાખવાનું છે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધાતુ કઈ છે, અધાતુ કેમ છે? કારણ કે આમાં પી વિભાગમાં ધાતુ, અર્ધ ધાતુ અને અધાતુ
ત્રણેય સિસ્ટમ જોવા મળે છે. એટલે આમાં ખાસ યાદ રાખવાનું. બાકી બધામાં મોસ્ટલી કહેવાય ને કે ધાતુ જ હોય, પરંતુ આમાં અર્ધ ધાતુ અને અધાતુ પણ હોય છે. ઓકે, તો અહીંયા પેલા હું સિમ્બોલ ઉપરથી જરાક તમને બતાવવા માંગુ છું. સર કયું શું કહેવા માંગો છો? તો અહીંયા જે સિમ્બોલ છે એ ખાસ ધ્યાન રાખજો. જે આ સિમ્બોલ છે એ ધાતુનો છે. ઓકે, ધાતુ. ઓકે, આ જે છે લીલો ગ્રીન એ અધાતુ છે, અને અહીંયા જે કથ્થઈ કલરનો છે એ અર્ધ ધાતુ છે. એનો મતલબ એમ છે કે આ જે છે અહીંયા જોઈ શકો છો, આ બધી છે એ ધાતુ છે. શું છે? ધાતુ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો ડાબી બાજુથી, કઈ બાજુથી વિદ્યાર્થી મિત્રો? આ છે ડાબી બાજુથી. કઈ બાજુ જવું છે? જમણી. ઓકે, અથવા તો સમૂહ 13 થી લઈ અને સમૂહ 18 તરફ જવું છે. ઓકે, તો અહીંયા સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો કેવા છે? ધાતુ. ઓકે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો ધાતુ. ઓકે, પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આ કથ્થઈ કલર આવ્યો. કથ્થઈ કલર એટલે જો, કથ્થઈ કલર એટલે શું છે? અર્ધ ધાતુ. તો વિદ્યાર્થી મિત્રો આ આયા અર્ધ. ઓકે, અર્ધ ધાતુ. ઓકે, આમાં મને નથી લાગતું કે કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય. ઓકે, અર્ધ ધાતુ આવી જાય. રેડી વિદ્યાર્થી મિત્રો? અને અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે આ છે એ બધી અધાતુ છે. કઈ છે? અધાતુ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો શું પેલા શું થઈ ગયું? પેલા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, પેલા શું આવ્યું? ધાતુ. પછી અહીંયા કથ્થઈ કલર એટલે કે વિદ્યાર્થી મિત્રો અર્ધ ધાતુ. રેડી? આમાં કોઈને કાંઈ પ્રોબ્લેમ નહીં? સર અમને કાંઈ પ્રોબ્લેમ નથી. તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈ શકો છો કે અહીંયા ગ્રીન કલર એટલે તો અધાતુ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે અધાતુ. તો જેમ ડાબેથી જમણી તરફ જાઓ, પેલા આવે ધાતુ, અર્ધ ધાતુ અને અધાતુઓ આવે છે. ઓકે સર, અમને ખબર પડી ગઈ. હવે ઉપરથી નીચે, તો વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા આ ઉપર છે, ઉપર અહીંયાથી લ્યો ને, હાલો આ ઉપર, ઉપર કેવી છે? અધાતુ. પછી અર્ધ ધાતુ. પછી આ કેવી છે? તો વિદ્યાર્થી મિત્રો આ તો બધાને ખબર છે, આ તો ધાતુ છે. તો જેમ ઉપરથી નીચે તરફ આવે એમ વિદ્યાર્થી મિત્રો ધાતુનો ગુણ વધતો જાય. જો પેલા અધાતુ આવે, પછી અર્ધ ધાતુ આવે અને પછી ધાતુ આવે છે. ઓકે, ડાબેથી જમણે તરફ તો જઈએ તો શું થાય કે પેલા ધાતુ હતી, પછી અર્ધ ધાતુ હતી, અધાતુ. એટલે કે વિદ્યાર્થી મિત્રો ધાતુનો ગુણધર્મમાં ઘટાડો થાય છે. એટલે ખાસ યાદ એ રાખવાનું કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો કહેવા માંગો તો અહીંયા બોરોન કરતા કાર્બન વિદ્યાર્થી મિત્રો એ ઓછું ધાતુત્વ ધરાવે, કાર્બન કરતા નાઇટ્રોજન ઓછો ધાતુત્વ, અને ઓક્સિજન કરતા નાઇટ્રોજન કરતા ઓક્સિજન હાવ ઓછો ધાતુત્વ, અને ફ્લોરિન કરતા ઓક્સિજન કરતા ફ્લોરિન એ ધાતુત્વનો જે ગુણધર્મ છે એ ઘટાડો જોવા મળે છે. સર બહુ થઈ ગયું, હવે ખબર પડી ગઈ છે અમને, કાંઈ હવે પ્રોબ્લેમ નથી. ઓકે, અને 18મો સમૂહ છે એ વિદ્યાર્થી મિત્રો નિષ્ક્રિય ધાતુનો સમૂહ કહેવામાં આવે છે. આશા છે કે દરેકને ખબર હશે. સર ઇલેક્ટ્રોન રચના શું હોય? તો ઇલેક્ટ્રોન રચના પેલા જોઈ લો એટલે નિષ્ક્રિયનું ખબર પડે. ઓકે, અહીંયા જોઈ શકો છો 13મો, 14મો, 15મો, 16મો, 17મો અને 18મો સમૂહ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન રચના એક ઝટકામાં તમને યાદ રહેશે. ધ્યાન રાખજો, 13મા સમૂહની ઇલેક્ટ્રોન રચના, 14મા સમૂહની ઇલેક્ટ્રોન, 15મા, 16મા, 17મા, 18માની ઇલેક્ટ્રોન રચના તમને આવડવી જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો 13મો સમૂહ અહીંયા જોઈ શકો છો કે 13મા સમૂહમાં સૌપ્રથમ બીજા આવર્તની વાત કરે તો અહીંયા બીજા આવર્તમાં શું છે? બીજા આવર્તમાં જુઓ તો બીજા આવર્તમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌપ્રથમ 2p1, અહીંયા 14, અહીંયા 2p2, 2p3, 2p4, 2p5, 2p6. એવી જ રીતે ત્રીજો આવર્ત હોય 3p1, 3p2, 3p4, 3, 4, 5, 6. અહીંયા પણ ચોથા આવર્તમાં પેલા ડી કક્ષક ભરાશે, પછી અહીંયા 4p1, 2, 3, 4, 5, 6. અહીંયા 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. ઓકે, ઇલેક્ટ્રોન જોઈ શકો છો, અહીંયા ઉપર ઇલેક્ટ્રોન છે એની વાત કરું છું. 1, 2, 3, 4, 5, 6. ઓકે સર, બીજો આવર્ત એટલે બગડો, ત્રીજો આવર્ત એટલે તગડો, ચોથો આવર્ત એટલે સોગડો, પાંચમો આવર્ત એટલે પાંચડો, છઠ્ઠો આવર્ત એટલે સગડો. સમૂહની વાત કરો તો વિદ્યાર્થી મિત્રો બધાયમાં અહીંયા એક ઇલેક્ટ્રોન દશે જોઈ શકો. ઓકે, અહીંયા 14મા સમૂહમાં 2 ઇલેક્ટ્રોન હોય, 15મા સમૂહમાં 3 ઇલેક્ટ્રોન હોય, બધાયમાં 3 હોય. રેડી? ખાલી આગળ નંબર બદલતા જાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો પી કક્ષકમાં કેટલા? 4 ઇલેક્ટ્રોન, અહીંયા પી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન, અહીંયા પી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન. ખાસ વાત યાદ રાખવાની છે કે હિલિયમ છે એ અપવાદ છે, જોઈ શકો છો. બાકી બધાયમાં પી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમાં કંઈક 18મો સમૂહ છે એ નિષ્ક્રિય વાયુ છે, બરોબર? એ કોઈની સાથે પ્રક્રિયા, કારણ કે પી કક્ષક જો 6 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા છે એટલે સંપૂર્ણ ભરાયેલા હોવાના કારણે નિષ્ક્રિય થઈ જાય, એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરી શકાતો નથી, એટલે કોઈની સાથે એ પ્રક્રિયા કરશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે વિદ્યાર્થી મિત્રો 17મો સમૂહ છે એમાં 1 ઇલેક્ટ્રોન બાકી છે. જો 1 ઇલેક્ટ્રોન મળી જાય તો એ નિષ્ક્રિય ધાતુ બની જાય છે.
અને 16મો સમૂહ છે એમાં 2 ઇલેક્ટ્રોન મળી જાય તો એ નિષ્ક્રિય ધાતુ જેવા શું થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો ગુણધર્મ ધરાવવા મળે છે. એટલે આ 17મો સમૂહ છે એ હેલોજન સમૂહ છે જે 1 ઇલેક્ટ્રોન સ્વીકારે, અને આ 16મો સમૂહ જે સાર્કોલ સમૂહ છે એ વિદ્યાર્થી મિત્રો 2 ઇલેક્ટ્રોન સ્વીકાર છે. કારણ કે 2 ઇલેક્ટ્રોન સ્વીકારી અને 18મા સમૂહ નિષ્ક્રિય સમૂહ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની પૂરેપૂરી કોશિશ કરે છે. ઓકે સર, અમને ખબર પડી ગઈ. અહીંયા તમને ખબર જ પડી ગઈ કે અહીંયા છે નોબલ ગેસ નિષ્ક્રિય વાયુઓ, અહીંયા હેલોજન ગેસ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો. આ બધા વિદ્યાર્થી મિત્રો હેલોજન ગેસ છે. ખાસ કરીને ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન ને આયોડિન તો ખાસ યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ બધા અધાતુ હોય છે. રેડી, આ અર્ધ ધાતુ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો 16મો સમૂહની વાત કરે તો 16મા સમૂહમાં એ ચારકોલ વિદ્યાર્થી મિત્રો સમૂહ કહેવામાં આવે છે. ઓક્સિજન અહીંયા જોઈ શકો છો, સલ્ફર વિદ્યાર્થી મિત્રો રેડી, એ સિવાય વિદ્યાર્થી મિત્રો સિલિકોન, ટેરેલિયમ અને વિદ્યાર્થી મિત્રો પોલેનિયમ, આ બધા ધાતુ છે એ 16મા સમૂહમાં આવે છે. એને ચારકોલ સમૂહ કહેવામાં આવે છે. લખાણમાં બસ આટલું જ લખવાનું છે. ઓકે, આશા છે કે હવે આ બધાને આવડી જશે. જે શબ્દ બોલ્યો ને એ તે કોને કહેવાય? પી વિભાગના તત્વો. બોલો કોને કહેવાય પી વિભાગના તત્વો? તો જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થતો હોય તેને પી વિભાગના તત્વો. જે કક્ષકનો વિદ્યાર્થી મિત્રો છેલ્લો ઇલેક્ટ્રોન એસ વિભાગમાં દાખલ થતો હોય તો એસ વિભાગના તત્વો. જે તત્વનો છેલ્લો તત્વ એફ વિભાગમાં દાખલ થતો હોય તો એફ વિભાગના તત્વો. મને નથી લાગતું કે આમાં કોઈને કઈ વ્યાખ્યા પ્રોબ્લેમ હોય. તો જે તત્વોમાં ઇલેક્ટ્રોન જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થતો હોય તેને પી વિભાગના તત્વો કહેવાય છે. તેમની સંયોજકતા સામાન્ય રીતે શું હોય? ઇલેક્ટ્રોન ક્યાંથી હોય? તો અહીંયા ખાસ યાદ રાખજો, એસ કક્ષક તો ભરાયેલી દેતી, એટલે અહીંયા N2S થી અહીંયા એસ કક્ષક તો સંપૂર્ણ આગળ ભરાયેલી દેતી, અને પી ક્યાંથી ભરાતી? તો અહીંયા N P1 ભરાતી, અને લાસ્ટમાં પી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભરાતા? P6. તો આ એની ઇલેક્ટ્રોન રચના છે. ખાસ યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો. સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે એ ખાસ યાદ રાખવાની. સામાન્ય ઇલેક્ટ્રોન રચના હોવાથી વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો NS2 થી વિદ્યાર્થી મિત્રો NP1, અહીંયા NS2 થી લઈને NP6 સુધી હોય છે. ઓકે, અહીંયા આવર્ત કોષ્ટકમાં સમૂહ 13 થી લઈ અને સમૂહ 18 સુધીના તત્વોને કયા કહેવાય છે? પી વિભાગના તત્વો. આપણે સમૂહ ગીત દેખાડ્યા હતા 13 થી 18 સુધી પી વિભાગના તત્વો હોય છે. ખાસ એસ વિભાગ અને પી વિભાગના સમૂહ છે સંયુક્ત રીતે પ્રતિનિધિત્વ સમૂહ અથવા મુખ્ય સમૂહ કહેવાય છે. જે વસ્તુ સમજાવી છે વિદ્યાર્થી મિત્રો. ઇલેક્ટ્રોન રચના જે ઉમદા વાયુઓ એટલે કે નિષ્ક્રિય વાયુઓ છે, ઉમદા વાયુ કહેવાય છે, જેની ઇલેક્ટ્રોન રચના બધાને ખબર છે કે છેલ્લી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હોય. એટલે અહીંયા NS2 NP6 આના વિશે ખાસ સમજાવવાનું કે આ નિષ્ક્રિય પ્રકારના હોય છે. જે 18મો સમૂહ છે ખાસ યાદ રાખવાનો. અને વિદ્યાર્થી મિત્રો હિલિયમ સિવાય અપવાદ, હિલિયમમાં એ નિષ્ક્રિય વાયુમાં આવે છે, ઉમદા વાયુમાં આવે છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો એ પહેલી કક્ષક છે એસમાં 2 ઇલેક્ટ્રોન હોય છે. ઓકે, સંયોજકતા કોષમાં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો બધી જ કક્ષકો સંપૂર્ણ ભરાઈ ગયેલી હોય છે, એટલે કે ઇલેક્ટ્રોનની જરૂર નથી, એટલે કે વધારે સ્થાયી હોય છે. એટલે ઇલેક્ટ્રોન દૂર કરવો ઘણો મુશ્કેલ હોય છે. ઇલેક્ટ્રોન દૂર જ ન થાય એટલે વિદ્યાર્થી મિત્રો આ ઉમદા વાયુઓ છે એટલે કે નિષ્ક્રિય વાયુઓ છે એ પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઓછી હોય, પ્રક્રિયા જ ન કરે, કારણ કે ઇલેક્ટ્રોન દૂર જ ન કરે એટલે પ્રક્રિયા થાય નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તેથી તેને નિષ્ક્રિય તત્વો પણ કહેવાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઉમદા વાયુ પહેલાનો સમૂહ છે એ વિદ્યાર્થી મિત્રો અધાતુ તત્વ, જે 2 અગત્યના સમૂહ છે. મેં કીધું હતું 17મો સમૂહ જેને હેલોજન સમૂહ કહેવાય, 16મો સમૂહ જે ચારકોલ સમૂહ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો એ ખાસ યાદ રાખજો, ઉચ્ચ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી ધરાવે છે, એટલે કે ઇલેક્ટ્રોન સરળતાથી મેળવી અને નિષ્ક્રિય 18મા સમૂહ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માંગે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ ખબર જ છે કે ભાઈ અહીંયા 17મો સમૂહ હોય તો વિદ્યાર્થી મિત્રો એને 1 ઇલેક્ટ્રોન, અને 18મો સમૂહ હોય તો એને 2 ઇલેક્ટ્રોન સ્વીકારી અને ઉમદા વાયુ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. ઓકે સર, આ મુદ્દો ક્લિયર થઈ ગયો. આ આખો હતી ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિયતાના આધારે. હવે અહીંયા મુદ્દો આવ્યો છે એ વિદ્યાર્થી મિત્રો પી વિભાગના તત્વોમાં આપણે કીધું હતું ડાબેથી જમણે તરફ જાઓ તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે અધાતુ લક્ષણ છે એમાં વધારો થાય છે. જેમ જેમ જાઓ એમ અધાતુ એટલે કે ધાતુ તત્વનો ઘટતો જાય અને અધાતુનો વધતો જાય. તો જોઈ શકો કાર્બન કરતા નાઇટ્રોજન, નાઇટ્રો કરતા ઓક્સિજન, ઓક્સિજન કરતા ફ્લોરિન એ વધારે અધાતુ તત્વ છે. કેવું છે? અધાતુ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. ઓકે, અને વિદ્યાર્થી ઉપરથી નીચે જતા, ઉપરથી નીચે જતા તો શું થતા? ઉપરથી નીચે જાઓ એમ ધાતુય ગુણમાં વધારો થાય છે, વધારે ધાતુ થતી જતી ખબર છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોશો અહીંયા નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા સબ બિખારી. ઓકે, આખી આશા છે કે તમને આવડશે. નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા સબ બિખારી. એમાં અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો
અધાતુ છે, જ્યારે આ ધાતુ હોય છે. ઓકે, આશા છે કે દરેકને આ વસ્તુ ખબર હશે. તો પી વિભાગના તત્વો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.